હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આવતીકાલે તમારે ગણિતનું પેપર છે, વિભાગ ડી નું આઈએમપી આવી ગયું છે. તમે બધાએ જોઈ જ લીધું હશે અને જો ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં વિભાગ ડી ના આઈએમપી ની લિંક પણ મોકલી છે અને મારી પ્લેલિસ્ટમાં પણ આવી ગયું છે. તો ફટાફટ પહેલા વિભાગ ડી જોઈ લ્યો અને આજે આપણે વિભાગ બી માં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ના જે આઈએમપી છે જોતા જઈએ લાઈનમાં. એ પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આઈએમપી આવે ભેગું તરત જ મળી જાય. તો હવે આપણે ચેપ્ટર 1 નો આઈએમપી છે જોઈએ. તો એમાં પહેલો દાખલો છે કે 6 72 120 નો લસા અને ગુસા શોધો. તમારે લસા અને ગુસા શોધવાનો આવશે. પછી બીજો દાખલો છે અવિભાજ્ય અવયવની રીતે 65 અને 169 નો લસા અને ગુસા શોધો. પછી ત્રીજો છે સાબિત કરો કે 3 + 2√2 એ અસમય સંખ્યા છે, અથવા તમને આપેલું હશે કે 7 + 4√9 ને સાબિત કરો. અને ચોથો અને છેલ્લો આઈએમપી દાખલો છે અવિભાજ્ય અવયવની રીતથી 441 567 અને 693 નો ગુસા શોધવાનો છે. અવિભાજ્ય અવયવની રીતથી મોસ્ટ ઓફ આમાંથી તમને અવયવ પૂછાશે અને આ રૂટ વાળો જે સાબિત કરવાનો દાખલો છે, આ બે જ દાખલાની રીત પૂછાશે. કદાચ રકમ ફેરવી શકે પણ રીત ફરશે નહીં. તો આ રીત તમે સરખી વ્યવસ્થિત સમજી લેજો. અહીં આપણું ચેપ્ટર 1 નું આઈએમપી છે પૂરું થયું. હવે આપણે ચેપ્ટર 2 નું આઈએમપી જોઈએ. તેમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખજો. 100% બહુપદી આ પ્રમાણે જ તમને આવશે. px = k કૌંસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એનો આખો કૌંસ પૂરો કરો. મીન્સ કે k બિલોંગ્સ r -0 બરાબર. આ સૂત્ર બહુપદી આ પ્રમાણે હશે ને હશે જ. પછી હવે પહેલો દાખલો એમાં રકમમાં જોઈએ આપણે આઈએમપી. તો એમાં છે કે એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 9 અને 14 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. તમારે દ્વિઘાત બહુપદી જ બનાવવાની આવશે. આવી રીતે તમને સરવાળો અને ગુણાકાર આપી દીધો હશે, એ ઉપરથી તમારે શું કરવાનું છે તો કે બહુપદી બનાવવાની છે. હવે આ બહુપદી કઈ રીતે બનાવી તો તમને અહીંયા બહુપદીનું સૂત્ર મેં આપી દીધું છે. પછી જે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √3 અને 1/√3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. રૂટ વાળો દાખલો હશે અથવા તો સાદો દાખલો હશે, એમાંથી તમારે બહુપદી મેળવવાની આવશે. પછી ત્રીજા નંબરનું છે દ્વિઘાત બહુપદી px = x² + 7x + 10 ના શૂન્યો શોધવાના છે. ચોથા નંબરનો દાખલો છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે, એ ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો એમાં પહેલી છે રકમ એ છે √2 અને 1/3 અને બીજી રકમ એ છે -1/4 અને 1/4. આ રીતે છે. હજુ આગળ બાકી છે વિભાગ બી ના એમપી, એ હું આપું છું. એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો એમાં છે કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગનો સરવાળો 650 થાય તો સંખ્યા શોધો. પછી છઠ્ઠા નંબરનું છે કે નીચે આપેલી દ્વિઘાત સમીકરણના બીજ અવયવીકરણની રીતથી મેળવો. તો એમાં બહુપદી છે કે 2x² - 7x + 3 = 0. આનું તમારે અવયવીકરણની રીતથી સમીકરણના બીજ અવયવીકરણની રીતથી શોધવાના છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું. હવે આપણે ચોથું ચેપ્ટર જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણો ટાસ્ક છે 500 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાનો. તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડિયો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફટાફટ આપણો ટાસ્ક પૂરો કરો. જો તમે ટાસ્ક પૂરો કરશો તો મને ઉત્સાહ વધશે અને ઉત્સાહ વધશે તો એટલો બેનિફિટ્સ કોને છે? તમને જ છે. કારણ કે એટલું ઝડપી બીજા વિષયનું પણ આઈએમપી આવી જશે. તો ચાલો, અને સી વિભાગ આઈએમપી જોતો હોય તો સાથે સાથે કોમેન્ટ કરી દેજો કે મેડમ સી વિભાગનું પણ આઈએમપી મોકલો. ચાલો ફટાફટ કોમેન્ટ કરતા જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ
અને વિડીયો કન્ટિન્યુ જોતા જાઓ. હવે આપણે ચેપ્ટર નંબર 4 છે એનું આઈએમપી જોઈએ તો એમાં છે કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો એમાં છે √2x² + 7x + 5√2 = 0. બીજો દાખલો છે કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો એમાં તમને બહુપદી કઈ આપી છે તો કે 2x² - x + 1/8 = 0. ત્રીજો દાખલો પણ જોઈ લઈએ આઈએમપી. એ છે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. ચોથો દાખલો એવો છે કે નીચે આપેલ સમીકરણના બીજ શોધો. એમાં રકમ છે 3x² - 4√3x + 4 = 0. અને આ પહેલો દાખલો છે આ સ્ટાન્ડર્ડ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. 7 સ્ટાર સ્ટાન્ડર્ડ મેથ્સ જેને રાખ્યું છે એના માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. અહીંયા ચેપ્ટર 4 નું આઈએમપી પૂરું થયું. હવે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું આઈએમપી જોઈ લઈએ. તો એમાં છે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. વિદ્યાર્થી મિત્રો 80 થી 90% આ દાખલો મોસ્ટ આઈએમપી છે, કરી લેજો, પેપરમાં હશે જ. પછી બીજો છે કે સમાંતર શ્રેણી 2 7 12 નું 15મું પદ શોધો. તો 15મું પદ શોધવા વાળો દાખલો છે 50% સંભાવના છે કે પૂછાઈ શકે. પણ ત્રીજો દાખલો છે તો 59% હશે ને હશે જ. એ છે કે સમાંતર શ્રેણી 21 18 અને 15 નું ક્યુબ પદ -81 હશે. પછી ચોથો દાખલો છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. ઈ પછીનો 10 સ્ટાર એ છે કે સમાંતર શ્રેણી 3 8 13 અને 18 નું ખાલી જગ્યાનું કેટલામું પદ 78 થાય. વિદ્યાર્થી મિત્રો આ 10 સ્ટાર છે, હશે ને હશે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો અહીંયા આપણો આજે હજી 5માં આઈએમપી દઉં છું, પણ એ પહેલા તમારે આ જે રકમ છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી પ્રશ્ન થાય કે મેડમ આ સમ અમને નથી આવડતો, આનો આન્સર શું આવે છે? તો જો તમને ના આવડતો હોય આન્સર અથવા ટેક્સ્ટ બુકમાંથી ક્યાંયથી ના મળે અથવા તમને ન સમજાતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, અથવા મારા WhatsApp નંબર નીચે મેં લિંકમાં આપેલા છે તો એમાં જઈને મને WhatsAppમાં મેસેજ કરજો, એટલે હું તમારી ક્વેરી સોલ્વ કરી આપીશ. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે છઠ્ઠો દાખલો છે જોઈએ કે સમાંતર શ્રેણી 8 3 અને -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. આ 7 સ્ટાર છે, કરી નાખજો. પછીનું છે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. એના પછીનો 8મો છે કે જે સમાંતર શ્રેણીમાં d = 7 અને 22મા પદનો સરવાળો શોધો. આ પણ પૂછાવાની શક્યતા છે, એટલે સ્કીપ કરવાનો છે નહીં. પછીનું છે કે સમાંતર શ્રેણી 10 7 અને 4 નું 30મું પદ શોધો. આ પણ 7 સ્ટાર છે. પછીનું છે કે સમાંતર શ્રેણી 16 6 અને -4 ના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. પછીનું છે 11મું એ છે જો nમું પદ એ n = 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આઈએમપી છે. સ્ટાન્ડર્ડ મેથ્સ જે લોકો છે આ સમ કરી લેજો. પછીનું છે 12મો એ છે કે સમાંતર શ્રેણી 2 7 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. એના પછીનું છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીમાં કયું પદ 0 થાય. એના પછીનો 14મો છે એ છે કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 ખાલી જગ્યા અને 3 10 17 ના ખાલી જગ્યાના n માં પદ સમાન થાય. પછી 15મું અને છેલ્લું છે કે જે સમાંતર શ્રેણીમાં a -5 હોય, d = 2 હોય અને n = 50 હોય
તો n શોધો. આ 10 સ્ટાર છે. પૂછાશે ને પૂછાશે જ. તો અહીંયા આપણું ચેપ્ટર 5 નું આઈએમપી છે તે પૂરું થયું વિભાગ બી માટેનું. વિદ્યાર્થી મિત્રો, જો તમને મજા આવતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણો 500 સબસ્ક્રાઇબરનો ટાસ્ક છે, ફટાફટ પૂરો કરો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે જે ચેપ્ટર નંબર 7 છે એમાંથી હું તમને ટેક્સ્ટબુક લઈને બેસજો. એમાંથી હું કહેતી જાઉં છું તમને વિભાગ બી નું આઈએમપી. એમાં ટીક કરતા જાવ. ચાલો ફટાફટ. પેજ નંબર 90 ઉપર સ્વાધ્યાય 7.1 એનો પહેલાનો બીજો દાખલો છે. બે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એમાં છે -5 અને 7 અને -1 અને 3 એ વાળો આઈએમપી દાખલો છે. પછી એની નીચેનું ચતુષ્કોણો રચાય છે એમાં કેવો પ્રકાર છે જણાવો. એમાંથી તમને કોઈ બી એક પ્રકાર પૂછવામાં આવશે. ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 7 સ્ટાર કયો, 10 સ્ટાર કયો, 100 સ્ટાર કયો. આ સમ હશે ને હશે જ. કે તમને આપેલું હશે A B C D એવી રીતે ગમે તે રીતે તમને નોખા બિંદુ આપ્યા હશે અને કીધું હશે કે આમાંથી આપેલા પ્રકાર જણાવો. ચતુષ્કોણનો કયો પ્રકાર છે તે તમારે જણાવવાનો છે. એના પછીનું પેજ નંબર 91 ઉપર દાખલા નંબર 8 કે p બરાબર 2 અને -3 અને q બરાબર 10 y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. અહીંયા તમારું સ્વાધ્યાય 7.1 માંથી આઈએમપી પૂરું થયું. એના પછીનું છે ઉદાહરણ નંબર 6 પેજ નંબર 92 ઉપરનું છે. ઈ મોસ્ટ આઈએમપી છે. 7 સ્ટાર છે. 100% હશે ને હશે જ. કરી લેજો, સ્કીપ કરશો નહીં. પછીનું ઉદાહરણ નંબર 9 છે. એ પણ આઈએમપી છે. પછી પેજ નંબર 95 ઉપર સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો અને 5મો દાખલો છે આઈએમપી છે. એમાં પહેલો દાખલો છે કે બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના નામ જણાવો. અને એના પછીનો જે 5મો દાખલો છે એવો છે કે x અક્ષના બિંદુઓ a 1 અને -5 અને b -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. અહીંયા આપણું ચેપ્ટર 7 નું આઈએમપી છે તે પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય, તમને એમ લાગતું હોય કે આમાંથી પૂછાય છે, આઈએમપી છે, મજા આવતી હોય તો લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો જેથી તેને પણ આઈએમપી મળે અને એ પણ સારા માર્કે પાસ થઈ શકે. અને જો તમે ચેનલમાં નવા છો તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને બેલ આઇકન દબાવી દો જેથી આઈએમપી ના વિડિયો છે ફટાફટ તમારા સુધી પહોંચી જાય અને આપણા આઈએમપી નો ટાસ્ક પૂરો કરવાનું ભૂલશો નહીં. હવે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર નંબર 9 નું આઈએમપી છે. એમાં 2 જ સમ આઈએમપી છે તો ફટાફટ કરી લો. પેજ નંબર 123 ઉપરનો પહેલો દાખલો સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો સર્કસના તંબુ વાળો અને બીજો છે એક પતંગ જમીનથી 60 મીટર ઊંચી હોય એ વાળો. આ બે દાખલા હશે. બેમાંથી એક દાખલો હશે ને હશે જ. તો કરી લેજો, સ્કીપ કરવાનું નથી. અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 નું આઈએમપી છે તે પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનું આઈએમપી જોઈએ. તેમાં છે સ્વાધ્યાય 11.1 પેજ નંબર 138 પાઠ્યપુસ્તકમાં છે. પાઠ્યપુસ્તક લઈને બેસજો. એમાં સ્વાધ્યાય 11.1 છે એનો ત્રીજો અને 8મો દાખલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે તો જોઈ લઈએ. એમાં ત્રીજો છે ઘડિયાળ વાળો કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે છે તે શોધવાનું છે. એના પછીનો 8મો દાખલો છે 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરનો એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખિલ્લા સાથે બાંધેલો છે એ વાળો દાખલો. અને એના પછીનો છે 12મો દાખલો કે પાણીની નીચેના ખડકો વિશે
જહાજને ચેતવણી આપવા માટે એ વાળો દાખલો છે પણ મોસ્ટ આઈએમપી દાખલો છે, તો કરી લેવાનું છે, સ્કીપ કરવાનું નથી. હવે એના પછીનું પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર નંબર 12 એનું આઈએમપી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મારે ઘણીએ કેવું ન પડે. તમને એમ થશે આ મેડમ શું ઘણીએ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો ને એવું કહે છે, પણ જો તમે સબસ્ક્રાઇબ કરશો તો મને ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓ જોઈન્ટ થયા છે, કેટલા જોવે છે અને કેટલાને ફાયદો થાય છે, અને મને પણ થોડો ઉત્સાહ વધે કે નાના વિદ્યાર્થીઓનો સાથ સહકાર છે. તો હવે આપણે એના પછીનું જોઈએ તો એમાં છે 12મા ચેપ્ટરમાં તમારે આઈએમપી એમાં ઉદાહરણ નંબર 2 એમાં છે 100 પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે એ વાળો. ઉદાહરણ નંબર 4 મયંક તેના બગીચામાં પક્ષીને પાણી પીવા માટે પંખી બનું ઉડ કે ફરું મસ્ત ગગન મે એ પક્ષી વાળો છે એ પણ તમારે આઈએમપી છે. પછીનું સ્વાધ્યાય 12.1 પેજ નંબર 145 ઉપર છે. એનો પહેલો દાખલો છે કે ઈ પણ આઈએમપી છે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પછીનો છે ચોથો દાખલો આઈએમપી છે તમારો. એ કયો છે તો કે 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. અને એના પછીનો છઠ્ઠો છે 7 સ્ટાર કયો, 10 સ્ટાર કયો, 100 સ્ટાર કયો. આઈએમપી છે, કરી લેજો. એ છે દવા અને કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. તો કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે, તો તેનું કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. અહીંયા તમારે સ્વાધ્યાય 12.1 છે એમાંથી આઈએમપી પૂરું થયું અને 12મા ચેપ્ટરનું પણ આઈએમપી પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે. તો આંકડાશાસ્ત્રમાં વિભાગ બી માટે કોઈ ફિક્સ આઈએમપી સમ નથી, પણ તમને પૂછાશે કઈ રીતે, તો કે તમને બધી માહિતી આપી દીધી હશે, ખાલી કા મધ્યકનું કા મધ્યસ્થનું અને કા બહુલકનું સૂત્ર મૂકીને ખાલી દાખલો ગણવાનો હશે. કોષ્ટક બોષ્ટક કશું કરવાનું આવશે નહીં. તો આવા દાખલા જેટલા છે એ કરી લેવા, પ્રેક્ટિસ કરી લેવી. હવે ચેપ્ટર નંબર 14 એ છે સંભાવના. તો સંભાવનામાં આઈએમપી વિભાગ બી માટે દડાવાળો દાખલા, પછી પાસાવાળા દાખલા, 52 પત્તાવાળા દાખલા અને 1 થી 90 ની તકતીવાળો દાખલો ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કરીને જાશો નહીં. અહીંયા આપણું વિભાગ બી આખો આઈએમપી નો સેક્શન પૂરો થયો. તમને બધાને વધુ મજા અત્યારે વિડીયો જોવામાં તો આવી હશે, પણ જો આનાથી ડબલ મજા લેવી હોય તો જે રકમ તમને આપી છે એ રકમના દાખલા ગણીને જજો, પ્રેક્ટિસ કરીને જજો, જેથી તમને પેપર જોઈને પણ ઉત્સાહ વધે અને તમારી મહેનત રંગ લાવે. હજુ કહું છું, આપણો 500 સબસ્ક્રાઇબરનો ટાસ્ક છે, ભૂલાય નહીં. તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ આપણે.